આ વર્ષે 1,43,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જે છેલ્લા 3 વર્ષ કરતા 20,000 હેક્ટરનો વધારો છે. જિલ્લામાં ડુંગળી, ઘઉં, ચણા અને ઘાસચારાના વાવેતરમાં ખાસો વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં ચોમાસું સારું જતા રવિ પાકના વાવેતરમાં ખૂબ વધારો નોંધાયો છે. ગત વર્ષે શિયાળુ પાકમાં ખેડૂતોએ 1,24,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં આ વર્ષે 20,000 હેક્ટરનો વધારો થતા કુલ 1,43,000 હેક્ટર થઈ ગયું છે. જેમાં સૌથી વધુ ડુંગળીનું 40,828 હેક્ટરમાં અને ઘઉંનું 34,309 હેક્ટરમાં તથા ચણાનું 21,721 હેક્ટરમાં અને ઘાસચારાનું 35,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. રવિ પાકનું જિલ્લાના તળાજા તાલુકામાં 48,507 હેક્ટરમાં સર્વાધિક વાવેતર નોંધાયું છે, તો ડુંગળીના વાવેતરમાં મહુવા તાલુકો અવ્વલ રહ્યો છે. એકલા મહુવા તાલુકામાં 15,392 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ એ સિવાયના પાકોમાં કપાસ, બાજરી, જુવાર, જીરું અને મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે તળાજા, ઘોઘા અને ભાવનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેડૂતો દ્વારા રોકડિયા પાક તરીકે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં રવિ ઋતુમાં વિવિધ રવિ પાકો જેવા કે ચણા, ઘઉં, ડુંગળી, શાકભાજી, ઘાસચારા અને અજમા જેવા પાકોનું વાવેતર વધતા જિલ્લામાં અત્યાર સુધી 1,42,885 હેક્ટરનું વાવેતર નોંધાયેલ છે. જેમાં ચણાનું 21,548 હેક્ટર, ઘઉંનું 34,273 હેક્ટર, ડુંગળીનું 40,828 હેક્ટર, શાકભાજીનું 4,988 હેક્ટર અને ઘાસચારાનું 3500 હેક્ટરનું વાવેતર છે. જ્યારે અજમાનું પણ સારું એવું 2700 હેક્ટર જેટલું વાવેતર થયેલ છે. જિલ્લામાં ગત સાલ કરતાં 17,000 જેટલા હેક્ટરમાં વધારે વાવેતર નોંધાયેલ છે રવિ પાકોનું, જે ઘણી સારી બાબત છે. આનું કારણ સમજીએ તો ગત વર્ષે છેલ્લો જે ખરીફ ઋતુનો પાછોતરો વરસાદનો સંગ્રહ પાણીનો મળી શક્યો હોય તેમાં ખેડૂતોને પિયતની સારી એવી સુવિધા હોવાથી આ રવિ પાકોમાં ખેડૂતો વધારે વાવેતર કરવા માટે પ્રેરિત બન્યા છે, જે ઘણી સારી બાબત છે. ભાવનગર જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો, જેની સીધી અસર શિયાળુ રવિ પાક પર થઈ છે. સારા વરસાદના કારણે ખેતરોમાં કુવા, નદી નાળા અને તળાવો છલકાઈ ગયા હતા, જેના કારણે પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોએ ચાલુ શિયાળુ પાકનું બમણું વાવેતર કર્યું છે. ચોમાસા દરમિયાન ખરીફ પાકમાં ભારેથી અતિભારે વરસાદના કારણે તૈયાર થયેલો પાક પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જે નુકસાની ભરપાઈ કરી લેવા ખેડૂતો દ્વારા સારી ઉપજ મેળવવા માટે શિયાળુ રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. હાલ શિયાળો ચાલુ છે, ત્યારે હજુ પણ 100 થી 150 હેક્ટરમાં વાવેતર વધે એવી સંભાવના છે. પુષ્કળ વાવેતર થતા તેની સામે ઉત્પાદન પણ સારું મળશે એવી સંભાવનાઓ ખેડૂતો જોઈ રહ્યા છે.